એમનું અવતરણ અત્રિ અને અનસૂયાથી થયું છે. એની કથા ભાગવતે બહુ ટૂંકી આપી છે, પણ છતાં બધાય દેવોના હાથમાં તો એક એક આયુધ છે, પોતપોતાનું નક્કી છે. ભગવાન શંકરને લ્યો તો ત્રિશૂળ અને ડમરું છે. ભગવાન નારાયણના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે. બ્રહ્માજીના હાથમાં માત્ર ચક્ર છે. એક હાથમાં વેદ છે, એક હાથમાં કમળ છે. પણ બધા જ આયુધોને ભેગા કરો ત્યારે એક દત્ત બને છે. બધી જ અવસ્થાઓની આમ જુઓ તો હાજરી, આમ જુઓ તો ગેરહાજરી. શૂન્ય વત્તા અનંત બરાબર દત્ત. શૂન્ય કરો અને એને સરવાળો અનંત નો કરો ત્યારે એક દત્તાત્રેય આ જગતને મળે છે. કોઈ નાની હુની વાત નથી. એ અવસ્થાનું માત્ર આપણે ટૂંકું વર્ણન કરી શકીએ. એ અવસ્થા તો બહુ દુર્લભ છે, યોગીઓને પણ દુર્લભ છે. એટલા માટે આજે પણ સંતો છે એમને સિદ્ધ પરંપરાના આદિ પ્રવર્તક માને છે. બધી જ વસ્તુ છે. એક હાથમાં કમંડળ રાખીને ઊભા છે. તમને ખબર હશે. હા, કમંડળ છે, એકલું કમંડળ નથી, તરત જ એની પાછળનો હાથ છે એમાં ત્રિશૂળ છે. એક હાથમાં માળા રાખે છે તો પાછળના હાથમાં ડમરું છે. એક હાથમાં એ શંખ રાખે છે તો એક હાથમાં ચક્ર પણ છે. તમે જોયું હશે. અને ખંભામાં જોડી છે. આ 7 ઉપકરણો છે. દરેક ઉપકરણનો આધ્યાત્મિક અર્થ છે. હા, શાસ્ત્ર પણ ભેગું છે માળાના રૂપમાં. માં સરસ્વતી પણ માળાના રૂપમાં ભેગી છે અને શસ્ત્ર પણ ભેગું છે. કમંડલ પણ ભેગું છે અને ત્રિશૂળ પણ ભેગું છે. હા, એવા ભગવાન દત્ત છે. એટલા માટે જેમનું વર્ણન યતો વાચો નિવર્તન્તે, ભાગવત કહે છે, જેનું વર્ણન કરવું એ વાણીનો વિષય નથી, એવો ભગવાન દત્ત છે. તો એમનું પ્રાગટ્યની વાત ભાગવત કરે છે. પછી પરીક્ષિત મહારાજને પ્રશ્ન થાય છે કે હે મહામુનિ, મેં એવી વાત સાંભળી છે કે મહારાજ મનુ અને શત્રુપાની ત્રીજી દીકરી હતી. પ્રસૂતિ એને દક્ષની સાથે પરણાવી અને 60 દીકરીઓ હતી. એમાંથી એક ધર્મ અને મૂર્તિથી નરનારાયણ થયા, પણ એક દક્ષની દીકરી છે ભગવાન મહાદેવને પરણાવી હતી. અને 2 સસરા અને જવાઈને કંઈક વૈમનસ્ય ઊભું થયું હતું. એની મને કથા કહો. એટલે શિવ ચરિત્રમાં લઈ જાય છે કે રાજા ભગવાન શંકર તો કલ્યાણનું ધામ છે. હા, એને તો કોઈની હારે વિરોધ નથી, કોઈ એને પોતાનું નથી, કોઈ એને પારકું નથી. એના મંદિર 24 કલાક ખુલ્લા રહે, એને કોઈ પડદો નથી. એવો દેવોનો દેવ છે, ભોળો છે. આવો પણ મહારાજ દત્તનું અભિમાન છે, એના કારણે આ બધી જ કથા ઊભી થઈ છે. કહે છે એકવાર પ્રજાપતિએ મોટું સત્ર ભર્યું ને, ત્યારે એમાં બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, બધા બેઠા છે. અને એમાં મહારાજ દક્ષનો પ્રવેશ થયો છે. સુખદેવજી કહે છે રાજા, અને બધા દેવો એ પ્રજાપતિ છે, શ્રેષ્ઠ છે, વળી પાછો દક્ષ એટલે પ્રવીણ છે, હોશિયાર છે, ચતુર છે, એટલે બધા એને ઊભા થઈ અને માન આપ્યું. બ્રહ્મા તો માન ના આપે, કારણ કે તો એના પિતા છે, પણ મહાદેવ તો એના જમાઈ છે. એટલે દક્ષને પણ આશા છે, મનોરથ છે કે મારો જમાઈ તો મને માન આપે જ. પણ ભગવાન તો રામ જાતિ રાઘવા અને કૃષ્ણ જાતિ આહિર, બ્રહ્માજી જાત કુંભાર કી, પણ મારો શંકર જાત ફકીર. એ તો ફકીર છે. હા, એને શું પડી હોય, કોણ આવે છે, કોણ જાય છે, એ તો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, એ જ અવસ્થામાં બેઠા છે. દક્ષ ક્યારે આવ્યા, કઈ રીતે આવ્યા, કેમ ગયા, કંઈ કશી ખબર નથી. અને મહારાજ દક્ષને ખોટું લાગ્યું કે મારો બાપ તો કદાચ મને સન્માન ના આપે, પણ આ જમાઈ છે એ તો મારા દીકરા સમાન છે, અને એ પણ મને સન્માન ના આપે એટલે હદ થઈ ગઈ. કહે છે હા, ન બોલવાના વેણ મહારાજ દક્ષ બોલ્યા છે. સાંભળજો, શંકરને ન બોલવાના વચનો મહારાજ દક્ષએ કહ્યા છે કે આ વાનર જેવા નેત્રો વાળો મારી સાવિત્રી જેવી પવિત્ર દીકરીને પરણાવીને મેં મારી દીકરીને અપરાધ કર્યો છે. હા, આ તો મારો જમાઈ છે અને એ તો મને પુત્ર બરાબર છે, મને ઊભા થઈ અને સન્માન આપવું જોઈતું હતું, પણ આપવાનું ચૂક્યો છે. ઉચિત તો એ છે કે એ મારું સ્વાગત કરે, પણ કરી શક્યો નથી.
મને પ્રણામ કરવા જો એ પણ એનાથી થયું નથી. જેમ કોઈ અજ્ઞાનીને વેદ ભણાવે એમ મેં મારી દીકરીને શંકરને પરણાવી છે કહે છે. હંમેશા નગન છે, જટિલ છે, અપવિત્ર છે. હા, ભૂત પ્રેતનો સંગ કરે છે, ઘમંડી છે, જેને સત્કર્મનો લોપ કર્યો છે, નગ્ન અવસ્થામાં રહે છે, વિચિત્ર વર્તન કરે છે. એનું નામ જ માત્ર શિવ એટલે કલ્યાણ છે, બાકી તો એ અકલ્યાણનું ધામ છે, આ મંગળનું ધામ છે, એવું દક્ષ બોલ્યા છે. ભૂત પ્રેતની હારે રહી રહી અને તમો ગુણી બની ગયો છે કહે છે. આચારહીન અને દુષ્ટ સ્વભાવનો થઈ ગયો છે મારો જમાઈ. દક્ષ પ્રજાપતિ એટલું બધું બોલ્યા પણ ભગવાન શંકરે એક પણ એનો પ્રત્યુત્તર ના આપ્યો. એ તો એની એ જ અવસ્થામાં સ્થિર રહ્યા ને એટલે વધારે ક્રોધ આવ્યો. કોઈક સામેનો માણસ આપણને પ્રત્યુત્તર ના આપે અને ઊંધું મોઢું કરી અને સાંભળ્યા કરે તો આપણને એમ થાય કે આને કહેવા દે, આ કાંઈ નહીં બોલે. એટલે ભગવાન શંકર કાંઈ ન બોલ્યા એટલે વધારે દક્ષ મહારાજ જળની અંજલિ હાથમાં લઈ અને ન બોલવાના વેણ બોલ્યા છે કે આજ હું એને પ્રતિજ્ઞા લઉં છું અને શ્રાપ પણ આપું છું. મહારાજ દક્ષ બોલે છે. નંદીશ્વર ત્યાં છે, સંભળાતું નથી પણ ભગવાન મહાદેવ ન કે ત્યાં સુધી નંદીથી કાંઈ બોલાય નહીં એટલે એ પણ મૂંગો મૂંગો સાંભળે છે. અને દક્ષ તો વધારે ને વધારે ક્રોધમાં આવતો ગયો અને કહે છે કે આજથી એવો શ્રાપ આપું છું કે હે મહાદેવ, કોઈ પણ માણસ યજ્ઞ કરે ને એમાં ઇન્દ્ર અને ઉપેન્દ્ર ને જે ભાગ મળે એ આજ પછી યજ્ઞમાં તને નહીં મળે. જા, એનો એવો મારો તને શ્રાપ છે. પણ હવે નંદીથી સહન ન થયું કે મારા સ્વામીને આવો શ્રાપ આપે. અને નંદીએ પણ હામી જળની અંજલિ લઈ અને શ્રાપ આપ્યો કે હે દક્ષ, હે મહારાજ પ્રજાપતિ, તને પણ હું શ્રાપ આપું છું કે આખી જિંદગી કર્મકાંડ કર્યા કરજે, તને કોઈ દી અધ્યાત્મ હાથમાં નહીં આવે. જા, તને જેટલા લોકો માનવા વાળા છે એ પણ લોકો પાખંડી બનશે પણ એને અધ્યાત્મ હાથમાં નહીં આવે. મારો ભગવાન તો કોઈની માથે દ્વેષ રાખતો નથી. શંકર તો બધાથી વિમુખ છે, એને શું કામ આવો શ્રાપ આપશો? પણ દક્ષ છે એ કપટમય ધર્મનું આચરણ કરી અને તું હે મહારાજ માત્ર સ્થૂળ કર્મકાંડમાં પડ્યો રહેજે, ક્યારેય તારા દેહમાં આત્મભાવ ઉત્પન્ન નહીં થાય. નંદી કહે છે. દક્ષ મહારાજ તો સભા છોડીને ચાલ્યા ગયા છે. પણ આ બાજુ મહાદેવની સમાધિ તૂટી છે અને નંદીએ બધી વાત કરી છે. ત્યારે મહાદેવ ઠપકો આપે છે કે નંદી, એ તો મારા સસરા છે, મારા પિતાની જગ્યાએ છે. કદાચ એને ક્રોધ આવી જાય પણ ભાઈ આપણે એવું થોડું કરાય, આપણે તો સાંભળવાને ઠેકાણે છીએ. મહારાજ શિવને કહે છે નંદી, તમારા વિશે કોઈ આમ તેમ બોલે મારાથી સહન ન થયું. તમારી સમાધિ તૂટે નહીં, મારાથી રહેવાનું નહીં. તમે મારા સ્વામી છો, હું શું કરું? મેં પણ એને શ્રાપ આપી દીધો છે કે તને ક્યારે આત્મભાવ ઉત્પન્ન નહીં થાય. દક્ષ, જા તું કર્મકાંડ કર્યા કર. કર્મકાંડ ઈંડા ઉપરનું કોચલું છે. ભાગવત કહે છે જ્યારે ઈંડું સેવાઈ જાય પછી તો એનું કોચલું તૂટી જવું જોઈએ, પણ એ દક્ષ ક્યારેય નહીં તોડી શકે એવો નંદીએ એને શ્રાપ આપ્યો છે. પંખીને વિહરવા માટે મુક્ત આકાશ જોઈએ પણ એ આકાશ ક્યારે એનાથી નહીં હાથમાં આવે એવો શ્રાપ આપી દીધો છે. અને બરાબર બન્યું એવું કે લાંબો સમય સુધી આ વિવાદનો કોઈ અંત ના આવ્યો અને એમાં એકવાર પ્રજાપતિઓએ યજ્ઞ કરી દક્ષને પ્રજાપતિઓનો અધિપતિ બનાવ્યો. પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી અને અભિમાન આવ્યું. રામચરિતમાનસ કહે છે કે આ જગતમાં કોઈ એવો જન્મ્યો નથી કે જેને પદ મળે, પ્રતિષ્ઠા મળે ને અભિમાન ન આવે. હા, અસ કોઈ અસ જન્માન જગમાહી પ્રભુતા પાહી જાહી મદનાહી. અસ કોઈ જન્માન જગમાહી પ્રભુતા પાહી જાહી મદનાહી. बड़ अधिकार दक्ष जब पावा अति अभिमान हृदय तब आवा. बड़ अधिकार
દક્ષ જપ પાવા અતિ અભિમાન હૃદય તબ બહુ મોટો અધિકાર મળ્યો અને અભિમાન આવ્યું છે. રામચરિતમાનસ કહે છે દત્ત ચલિએ મુનિ બોલી સબ કરન લગે બડ જાગ नेवत साधर सकल सुर जे पावत मख भाग बड़ अभिमान दक्ष जब पावा अति अभिमान हृदय तब दक्ष बधाए मुनियों ने बोलावी एक यज्ञ નું આયોજન કર્યું. બૃહસ્પતિ સ્ત્રવ નામનો યજ્ઞ છે. બધાને આમંત્રણ આપ્યું. ભગવાન શંકરને આમંત્રણ નથી આપ્યું. તુલસીદાસજી તો કહે છે બ્રહ્માને આમંત્રણ નથી અને વિષ્ણુને નથી, પણ શિવ પુરાણ અને ભાગવત કહે છે બ્રહ્મા ત્યાં હાજર છે, નારાયણ પણ હાજર છે, માત્ર શંકરને આમંત્રણ નથી કહે છે. અને બધાને આમંત્રણ આપ્યું એટલે બધાએ પોતપોતાના વિમાનો જોડી અને નીકળ્યા છે મહારાજ દક્ષના યજ્ઞમાં જવા માટે. દેવોની પત્નીઓ કલકલ નાદ કરતી કરતી ઊંચે અવાજે ગીતો ગાતી ગાતી નીકળી છે. સિદ્ધો, નાગો, ગંધર્વો, કિન્નરો આદિ બધાને આમંત્રણ છે, માત્ર ભગવાન શંકરને આમંત્રણ નથી. અને આમંત્રણ ન હોય ને, ખબર જ હોય આપણા પાડોશીને કે આ ફલાણા ભાઈને ઘેર લગ્ન છે ને, આને આમંત્રણ નહીં હોય, એટલે ખાસ આપણને આવે તમારે જમવા નથી આવવાનું. આપણા મનમાં એમ થાય કે અમારે આવવાનું હોત તો તમારે ન જવાનું હોત, પણ અમારે નથી જવાનું એટલે તમે જઈ આવો. બે ભાઈ ન બોલતા હોય, ખબર હોય મોટા ભાઈને ઘેર પ્રસંગ છે અને નાના ભાઈને આમંત્રણ નહીં હોય, એટલે ત્યાં 2-3 જણા પહોંચી જાય. તમે તો હશો જ ને પ્રસંગમાં, ઓલો કે નહીં હું નહીં હોઉં. આ માનવ સ્વભાવ છે. આપણે નવી નક્કોર ગાડી લઈએ 4 વ્હીલ, તો આપણને ખબર જ હોય કે કોના ઘર આગળ ઊભી રાખવી, કેટલા હોર્ન મારવા, જેથી બહાર નીકળે જોવે કે આણે ગાડી લીધી છે. આ સહજ માનવનો સ્વભાવ છે, એવો જ દેવોનો સ્વભાવ છે. તમે જો એટલા માટે બધા સીધું કનખલ હવાઈ માર્ગમાં તો બધે જ જઈ શકાય, કાંઈ આડું ન લેવું હોય તો ન લેવાય. બધા વિમાન લઈને જાય છે. કદાચ રસ્તો હોય તો બરાબર છે કે રસ્તે ચાલવું જ પડે, પણ વિમાનમાં તો ગમે ત્યાંથી જવાય ને. કનખલ બધાને જવું છે, ગમે ત્યાંથી જઈ શકાય, પણ બધાએ વાયા કૈલાસ કર્યું કે કૈલાસ પર્વત ઉપરથી એવા ઢોલ નગારા વગાડતા નીકળવું છે ને કે ખબર પડી જાય કે આ બધા ક્યાં જાય છે, એવો પ્રશ્ન તો એકવાર થવો જ જોવે. આ બાજુ ભગવાન મહાદેવ સતીને રામચરિતમાનસની કથા કહે છે, એમ તુલસીદાસજીનો મત છે. પણ એમાં બધા અનેક લોકો વિમાનો લઈ અને કૈલાસ ઉપરથી નીકળ્યા છે. કિન્નર નાગ સિદ્ધ ગંધર્વા, કિન્નર નાગ સિદ્ધ ગંધર્વા, બંધુ સમેત ચલે સુર સર્વા, બંધુ સમેત ચલે સુર સર્વ, વિષ્ણુ બિરંતી મહેશ બિહાઈ, વિષ્ણુ બિરંતી મહેશ બિહાઈ, ચલે સકલ સુર જાન બનાઈ, ચલે સકલ સુર જાન બનાઈ. કિન્નરો, નાગો, સિદ્ધો, ગંધર્વો બધા દેવતાઓ આખી જાન નીકળી હોય એમ ઢોલ નગારા વગાડતા દેવની પત્નીઓ મોટે મોટે અવાજે ગીતો ગાય છે અને બધા નીકળ્યા છે. પણ આ બાજુ સતી રામચરિતમાનસ સાંભળે, પણ એનું ધ્યાન કથામાં નથી, એ વિમાનમાં જ છે. સંતો કહે છે આપણે કથા સાંભળીએ ત્યારે આપણું ધ્યાન કથામાં હોય એની કરતાં વિમાનમાં વધારે હોય છે, પણ હવે એવું નથી.
હવે તો આપણને કીધું હોય કે અહીંયા જ મોટું મેદાન છે, એમાં વિમાન ઉતરશે છેલ્લા દિવસે, અને જેટલા કથા સાંભળવા બેઠા છે એને પરાયણે બેહાડી દેવાના છે. ન બેહવું હોય તો પરાયણે બેહાડી દેવાના છે. હા, તો છેલ્લા દિવસે સંખ્યા જ ઓછી થઈ જાય. બહેનોને પૂછે કે તમે બેહી જાઓ, હાલો, બહુ રાજી થયા છે, બહુ કીર્તન તમે લીધા. એટલે એ કે અમારે અમારી સાસુથી વધારે શું હોય, એને લેતા જાઓ, અમને રહેવા દો, એને ઉપાડો. એ કે તમે આવી જાઓ એમ છો ને તમારા હા હુઈ હમાઈ જાય એમ છે, એટલી સીટ છે વિમાનમાં, તો કે તો એને લેતા જાઓ, અમારે એ બહુ ભોળા છે. પણ છેલ્લે એ વિમાનમાં કોક એવું હોય, હાવ ન બેહે કોઈ, એવું હું નથી કહેતો, કારણ કે કોક તો અપવાદ હોય જ જે પહેલો જઈને બેસી જાય, હા, કે ઉપાડો તમે તારે મારે આવવું છે. હા, પણ એ વિમાનની મોટા ભાગની સીટ ખાલી રહી તો માનવું જ પડશે. એનો અર્થ એ કે આપણા લિસ્ટમાં પહેલો પરમાત્મા છે જ નહીં. નહીતર તો એ જ જો પહેલો હોય તો આપણે દોડીને ન બેસી જાય, ટીંગાઈ જાય માણસ. આપણે તો બધું ભેગું કરી લીધું, પછી જ સમય મળ્યો તો હવે ભગવાનનું ભજન કરો, ત્યાં સુધી નહીં. એટલા માટે વિમાનની મોટા ભાગની સીટો ખાલી જાય. વક્તાને પૂછો આવે, તમે તો મોટે મોટે અવાજે વાતો કરતા હતા, હાલો તમે બેસી જવાય રહે, હવે તમારે અહીંયા કઈ રહેવું નથી. હોય કોઈ બેહી જાય એવું નથી, ન બેહે હાવ એવું નથી, પણ નહીતર હારા હારા રૂડા જવાબ તો હોય જ. મારું વન રાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. નહીં આવું હો નંદજી લાલ રે, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. અનેક બાના આપણે કાઢી શકીએ, આવા રૂડા બાના નીકળે. બેસીને રેવું મારે ડગમગ જોવું, બેસીને રેવું મારે ડગમગ જોવું. મારે નહીં ખાવું ને નહીં પીવું, ઓ નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. અનેક રૂપાળા બાના હોઈ શકે આ વિમાનમાં ન બેસવા માટે, પણ ભગવાન તો બધું સમજે છે. કોઈ છેતરે પણ છેતરાય ના, કારણ કે અબજોનો આડતીઓ દિશે હવના હિસાબો ચૂકવે. કે વ્યોમ વિમાના સતી દિલો કે વ્યોમ વિમાના, જાત ચલે સુંદગાના, સુર સુંદર કર કલ ગાના, સુનત શ્રવણ છૂટ हि मुनि ध्यान, सुनत श्रवण छूट हि मुनि ध्यान. મોટા મોટા મુનિવરના ધ્યાન તૂટી જાય એવું દેવોની પત્ની ગાય છે. જ્યારે ભવાની એમ શંકરને કહ્યું, આ ક્યાં જાય છે બધા? પૂછે એવું તબ શિવ કહ્યું બખાની, પિતા જગ્ય સુની કશું હર્ષાની. તમારા બાપને ઘેર જાય છે બધા વિમાન સતી. તમારા બાપે મોટો યજ્ઞ કર્યો છે બૃહસ્પતિ સ્ત્રવ, અને એમાં બધાને આમંત્રણ છે એટલા માટે જાય છે.
પણ સતી કહે છે આપણને આમંત્રણ નથી, કહે છે ના દેવી આપણને આમંત્રણ નથી. સતી કહે છે મારો બાપ કામમાં ને કામમાં ભૂલી ગયો છે અંગતને. પણ કાંઈ વાંધો નહીં. શિવને કહે છે પિતાને ઘેરે તો નિમંત્રણ વગર પણ જઈ શકાય, એમાં કાંઈ વાંધો નથી. હા, જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા, મિત્રને ઘરે પણ નિમંત્રણ વગર જઈ શકાય, પ્રભુના દ્વાર ઉપર પણ નિમંત્રણ વગર જઈ શકાય. હા, પિતાના ઘરે ગુરુના દ્વાર ઉપર બધે નિમંત્રણ વગર જઈ શકાય. પણ શિવ કહે છે સતી મને ખબર છે કે નિમંત્રણ વગર જઈ શકાય, પણ તદપી વિરોધ માન જાહોઈ, તદપી વિરોધ માન જાહોઈ. જ્યાં વિરોધ હોય, કોઈ વિરોધ કરતું હોય ત્યાં તાહા ગયે કલ્યાણ ન હોઈ, તહાં ગયે કલ્યાણ ન હોય. એ સતી મને ખબર છે કે પિતાના ઘરે તો તમે જઈ શકો, પણ આજ તારા બાપને મારી સાથે વિરોધ છે અને એટલા માટે ત્યાં જવામાં કલ્યાણ નથી. પણ સતી હિબકા ભરવા લાગ્યા છે કે હું મારા પિતાને બધાયથી અધિક પ્રિય પુત્રી છું. મારો બાપ મને કોઈ દી આમંત્રણ દેવાનું ભૂલે નહીં. હા, અને મારી ક્યારેય અવગણના ન કરે, પણ ભૂલી ગયો હશે. પણ મારે તો ઉઠીને થોડું એમ કરાય, મારે તો જવું પડે ને. શંકર ભગવાનને કહે છે. હા, અનેક રીતે ભગવાને સમજાવી ગયા છે. ભાંતિ અનેક શંભુ સમજાવા, પણ ભાવિક બસ જ્ઞાન ન ઉર્મે આવા. અનેક રીતે ભગવાન શંકરે સમજાવ્યા, પણ સતીનું આખું શરીર ધ્રુજવા લાગ્યું, મોટા મોટા હિબકા ભરવા લાગ્યા, ઊંડા ઊંડા શ્વાસો લેવા લાગ્યા. શંકરને થયું કે આને જવા દે, કારણ કે આ વ્યાકુળ બન્યા છે. હા, હવે ના પડાય. નંદીશ્વરને કહ્યું કે જાઓ તમારી માતાને લઈ અને કનખલ જાઓ, એના પિતા યજ્ઞ કરે છે, એવા સતીને લઈને જાઓ. 60,000 ગણો શિવ પુરાણ પ્રમાણે સાથે મોકલ્યા છે, અને માં ભગવતી સતીને લઈ અને નંદીશ્વર છે એણે કનખલનો માર્ગ લીધો છે. દીકરી આજ બાપને ઘેર આવે છે, વિચારજો. હા, યજ્ઞ મંડપ આ બાજુ તૈયાર થયો છે, ઋત્વિજો ગાન કરે છે. ઈશાન ખૂણામાં ભગવાન રુદ્રનો કલશ હોવો જોઈએ યજ્ઞમાં, એ નથી આ યજ્ઞમાં. ચારે બાજુ મહર્ષિઓ દેવર્ષિઓ બેઠા છે. કોઈએ ધ્યાન પણ ન દોર્યું કે ભગવાન શિવ વગર ક્યારેય કોઈનો યજ્ઞ પૂરો ન થાય. બધાય મહારાજ દક્ષની હામાં હા ભણે છે. જો પદ છે ને, પ્રતિષ્ઠા છે, પૈસા વાળો માણસ ભૂલ કરે ને તોય લોકો એનું આચરણ મળે કરવા. કાંઈ કર્યું એ સાચું જ હોય, કારણ કે પૈસા છે ને, યોગ્યતા ભલે ને ન હોય. હા, એટલે ખોટું કરે તોય એનું મળે આચરણ કરવા. એટલે અહીંયા દક્ષ જે કરે એ બધું સાચું, બધા એની હામાં હા ભેળવે છે. હા, મોટા મોટા મહાપુરુષો હોય એ પણ તમને ખબર છે, હા, બોલાવ્યા ન થતા હોય પણ અબજોપતિની સામે જાય ત્યાં એ બહુ વિવેકથી વર્તવા મળે. હા, આ કળિયુગ છે. બધાની સાથે એક સરખું વર્તન રાખવું એ જ આ માર્ગ એવો છે કે આમાં તમે એકવાર માનવ બન્યા તો પછી રાત દિવસ 24 કલાક તમે એ જ દરવેશમાં હોવા જોઈએ. હા, એ જ આપણા મનની સ્થિતિ હોવી જોઈએ. પછી વારા ઘડીએ ફર્યા કરે, કોકને દેખાડવાની જુદી, આપણે આંતરિક રીતે રહેવાની જુદી, તો એ બહુ ફળતું નથી. હા, કોઈને દેખાડવાની સ્થિતિ પણ આપણે અલગ રાખીએ કે આ જ દેખાડાય, અને આંતરિક રીતે એકાંત આપણું દુર્ગંધ મારતું હોય તો પરમાત્મા આપણી ઉપર રાજી નથી થતો. 24 કલાક જે સ્થિતિ છે એમાં શું દંભ કરવાનું? જીવનને ખુલ્લું રાખવામાં જેટલી મજા છે એટલું ઘણાના જીવન આપણને સમજાતા નથી, એટલા રહસ્યોથી ભરેલા હોય છે. એટલા બધા રહસ્યોથી ભરેલા જીવન છે કે આપણને સમજાય જ નહીં કે આ કેટલો પેક. આપણે પછી શું કહીએ, બહુ પેક માણસ છે. પણ પેક શું? કોક મિત્રોની સામે હૃદય ખોલે ને, કોક હગા સંબંધીની સાથે હૃદય ખોલે. આ કુટુંબની સામે જે પોતાનું હૃદય ખોલે ને, એને ડોક્ટરની પાસે હૃદય ખોલાવવું ન પડે સાહેબ. નહીં તો એ બાયપાસ કરશે. હૃદય તો ક્યાંક તો ખોલવું જ પડશે. મિત્રોની સામે નહીં ખોલીએ, સગાની સામે નહીં ખોલીએ તો ડોક્ટર બાયપાસ કરશે.
એ બધા બ્લોકેજ કાઢશે. એટલે જે કાંઈ છે એ બધું ખુલ્લી કિતાબ ભાગવત કહે છે. જિંદગી ખુલ્લી રાખવામાં જેટલી મજા છે અને બંદગીને ગુપ્ત રાખવામાં જેટલી મજા છે એટલી બીજે ક્યાંય નથી. પણ આપણે ઊંધું કરી નાખ્યું. હા, ચોપડવાની દવા હતી પી ગયા ને પીવાની હતી ચોપડી લીધી. ભગવાને બે દવા આપી કે આ પૈસો છે આને ચોપડજે એટલે લોકો તને આવો આવો કહેશે, અને આ ધર્મ છે એને પી જાજે. પણ આપણે ઊંધું કર્યું. આ ધર્મને ટીલા ટપકામાં ચોપડી લીધો અને પૈસાને પી ગયા. એટલા માટે મોટા ભાગની બીમારીનું કારણ છે એ આ જ છે. બધા જ કલાકોમાં આપણે એક સરખા જો બંદગીને ગુપ્ત રાખીએ. આપણે 5 માળા હવારમાં ફેરવી લીધી હોય, હા, પછી આપણે બહાર નીકળીએ એટલે તરત આપણે વાતું મળી કરવા કે ઓહો આજ તો સવારમાં વહેલા જાગ્યો ને પછી તો મારે પાછી પૂજા હોય, ત્યાંથી શરૂ કરે. હા, પૂજા કર્યા વગર તો હું ક્યાંય બહાર નીકળું નહીં. હા, 5 માળા ફેરવીને પછી જ આપણે પાણી પીવાનું, ચા પીવાની. એ ગઈ 5 માળા, નકર તારી જ હતી. એમાં કોઈનો ભાગ નહોતો પણ એ ગઈ, હાથમાંથી છટકી ગઈ. એટલે જે થાય અંતરની વાતું કોક વેધુને કહેવાય, એને ચોરે નો ચિતરાય ચિત્તની વાતું શંકરા. કોઈ માલમી મળે અને એની આગળ કદાચ ક્યારેક આપણે બોલીએ તો એ બરાબર છે, પણ બધાને આપણે કહેતા ફરીએ કે હું એટલું ભજન કરું છું તો એ ભજન જ ગયું માનજો. એ ભજન આપણું નથી પછી. એટલા માટે જિંદગીને ખુલ્લી રાખવી. પૃથ્વી જો એટલા એટલા બધા બેઠા છે પણ કોઈએ ધ્યાન ન દોર્યું કે ભગવાન શંકર વગર યજ્ઞ પૂરો ન થાય. અને આજ એક દીકરી મોટા મોટા મનોરથ લઈ અને પોતાના બાપને ઘેર આવે છે. વિચારજો, દીકરી હોય બાપને ઘેર આવે ને ત્યારે એને હોય જ કે મારો બાપ મને કાંઈ નહીં. આપણે ઘેર દીકરી આવે તો કાંઈ આપણે એને આવો આવો એમ નથી કહેતા કે આવો બેટા આવો ભૈયા આવો, આવી જાઓ. નહીં, બાપ ખાલી એટલું પૂછે પોગી ગઈ બેટા, નરવી છો? બસ એક જ શબ્દમાં એને એમ લાગે કે મારા 32 કોઠે દીવા થઈ ગયા. એક જ શબ્દમાં એનું બધું સુખ આવી જતું. એના માટે કઈ વિધિવત આમંત્રણની જરૂર ન હોય, પણ એકવાર બાપ પૂછે ત્યાં દીકરીને એમ થઈ જાય કે વાહ. પણ આજ એના બાપે આમંત્રણ તો આપ્યું નથી, પણ સ્વાગત વચન પણ ન કહે. જ્યારે ભવાની કનખલમાં પહોંચ્યા છે ત્યારે રામાયણમાં તો લખ્યું છે દીકરી ગમે એવી હોય અને એ હાહરે જાય અને પછી પોતાના બાપના ગામમાં આવે, બસમાંથી ઉતરે. તમને ખબર છે ગામની કોઈ પણ બાઈ એને હામી મળે પછી ભલે નહીં ગમે એ કામે નીકળી હોય, માથે હુંડો હોય અને હામી મળી હોય, પણ એ દીકરીને બોલાવ્યા વગરની ન રહે. પોગાડી દીધા બેટા, બસ એટલું તો કહે જ. એ સામાન્ય વિવેક છે કે દીકરી એના બાપને ઘેર આવે ત્યારે ગામનો કોઈ પણ માણસ એને બોલાવે ને તો એને બહુ ગમે. પણ આજ પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની. દક્ષના ત્રાસથી કોઈ આજ કનખલમાં એને આવો એમ પણ નથી. એક સાદર ભલે હી મિલી એક માતા, સાદર ભલે હી મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા.
એની બહેનો મળી પણ બહુ હસી હસીને મળી. હા, એક માં પ્રેમથી મળી છે. અને બહેનો એવી રીતે મળી કે તમને આમંત્રણ નહોતું તોય પોગી ગયા ને. આમંત્રણ તો તમને કોઈ આપ્યું નથી તોય પોગી ગયા. એવી રીતે મળી છે. ભગિની મુસ્કાતા બેનો બહુ હસીને મળી છે, બહુ જ મુસ્કાતા. પ્રાણ જ્યારે સતીને એમ થયું કાંઈ વાંધો નહીં, બેનો હશે કાંઈ વાંધો નહીં, પણ મારા પિતાની પાસે હું જઈશ ને મારા પિતા મને જ્યારે એમ કહેશે કે બેટા આવી ગઈ, ત્યારે મને એમ થાય કે હિમાલયની ગોદ પણ મને વામણી લાગશે. એમ કરી અને સતીએ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો છે. પણ દક્ષ ન પૂછી કછું કુશલાતા. મહારાજ દક્ષ તો યજ્ઞ કરવામાં એટલો બધો મગ્ન છે કે એણે દીકરીને પૂછ્યું નહીં. અને દીકરીને એમ થયું હા કે ધરતી જો જગ્યા આપે તો આમાં હમાઈ જાઓ. કારણ કે બાપ જ્યારે ઉઠીને દીકરીને ન બોલાવે ત્યારે દીકરીની ઉપર શું વીતે તમે વિચારજો. બીજો કદાચ કોઈ ન બોલાવે તો દીકરી સહન કરી લે, પણ બાપ જ્યારે ન બોલાવે ત્યારે દીકરીની માથે કેવી વીતે એ એક દીકરી જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. ટીબીનો દર્દી હોય ને બાપ, ખાટલામાં દેખાય નહીં એવો થઈ ગયો હોય, હોતો હોય અને કફના બડખા નીકળતા હોય, શરીર હાવ જર્જરિત થઈ ગયું હોય, પણ એને જઈ અને કોઈ કહીને કે આ 12 વાગ્યા વાળી બસ આવી ને તો કે હા એમાં તારી દીકરી આંટો દેવા આવી છે, હમણાં ઘેરે પોગી જશે. એ બાપ ઊભોય ન થઈ શકતો હોય, હડફ દઈને ઊભો થઈ જાય. એની ઉંમરમાં 5-10 દિવસનો વધારો થઈ જાય. એ દીકરી અને બાપનો કહી ન શકાય એવો પ્રેમ છે. ધીડી તારી આવડી મોટી ગરવાઈ કવિદાત લખે છે કે ગરવો ન્યા ટૂંકો પડ્યો અને તને હો સલામ મારા ફૂલ, તારી પાસે હું બહુ નાનો પડ્યો, તને હો સલામ મારા ફૂલ. એ દીકરી અને બાપનો પ્રેમ છે. તમે જોજો દીકરીને સસરા પક્ષમાં કદાચ એમ કે તું આવી છો તો એ સહન કરી લેશે, પણ એમ કહે કે તારો બાપ આવો છે તો દીકરીથી સહન નહીં થાય. તમે મને જે કહેવું હોય એ કહો, મારા બાપને શું કામ કહો છો? મારા બાપે ક્યાં તમારા રોટલા ખાધા છે એમ દીકરી કહી દેશે. એવો અદ્વિતીય પ્રેમ છે. પણ જ્યારે બાપ ઉઠી અને દીકરીને આવો એમ ન કહે, બોલાવે નહીં, એની હામુય ન જોવે, ત્યારે દીકરીને એમ થઈ જાય કે હવે મારે ક્યાં જવું. કારણ કે છેલ્લો આશ્રય તો એ જ છે. મૂછે લીંબુ લટકતા હોય એવો બાપ હોય, પણ દીકરીને વિદાય કરે ત્યારે બાપ અડધો થઈ જતો હોય. હા, તમે જોજો, સમી સાંજનો ઢોલ ઝબૂકતો અને જાન ઉગલતી માલે, પણ કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને હાલે. એક કેસરિયાળો સાફો ઈ એક દીકરીને નથી લઈ જતો, આખા ઘરના ફળિયાને લઈને ભયો જાય. પછી એ કલરવ, એ મીઠાશ કદાચ એ ઘરના ફળિયામાં રહેતી નથી. પાર પાંચીકડાના પાંચેય પંખી પછી આંગળીએથી ઉડી જાય છે. એવો દીકરી અને બાપનો સ્નેહ છે. કચ્છના ભૂકંપમાં તારાજી થઈ એક દીકરી પરદેશ હારે હતી ને એ આવી તેના બાપને ગોતે છે. પોતાનું ઘર હતું ત્યાં આવી, પણ ત્યાં તો બધું જ તૂટી ગયું છે. મારો બાપ જીવતો હશે કે નહીં હોય, દીકરીના મનમાં છે. કોઈએ કીધું કે તારો બાપ જીવે છે બેટા, આખું કુટુંબ નાશ થઈ ગયું, પણ તારો બાપ છે ને અહીંયા રાહત કામ આલે છે, ત્યાં ચોકડી ખોદવા, ખાળિયા ખોદવા ગયો છે. 1.5 કિલો હોનું પહેરી અને દીકરી મોટરમાંથી પોતાનો બાપ ખાળિયા ખોદે ત્યાં જઈ અને જ્યાં મોટરમાંથી ઉતરી અને બાપ જ્યાં દીકરીને જોઈ જાય પણ ત્યાં તો દોડ્યો છે, પરસેવાથી લથબથ છે. એક સામાન્ય કપડું પહેર્યું છે અને ખિસ્સામાંથી 5 વળ વળી ગયેલી 5 રૂપિયાની નોટ કાઢી અને દીકરીના હાથમાં મૂકે છે. ત્યારે દીકરી એમ કહે છે કે બાપા હવે તો તમે કહો તો નવું ઘર બનાવી દઉં, મારી પાસે એટલા રૂપિયા છે, તમે કહો તો તમને આખું જીવન તમે વાપરી શકો એટલો રૂપિયો હું તમને આપું. પણ એનો બાપ કહે છે બેટા એ બધું છે ને એ તારું છે અને આ 5ની નોટ છે એ મારી છે. એટલો ફરક છે. આ 5 રૂપિયાની નોટ મેં મારી કમાણીથી છે. કદાચ તારી પાસે ગમે એટલું હોય તો બાપ રાજી બહુ થાય,
પણ દીકરીની કોઈ વસ્તુ બાપને કાંઈ કામની નથી. એક ક્ષણમાં હજી દીકરી કાલ હવારે એના લગ્ન થવાના હોય અને આજ રાત્રે વાત કરતી હોય બાપા આપણે તો આમ છે, બાપા આપણે તો આમ છે. એ 2 જ કલાક એને હારે રહીને આવે ત્યાં તો તરત એમ કહેવા મળે તમારે તો આમ છે ને અમારે તો આમ છે. એ 2 મિનિટમાં 1-1.5 કલાકમાં તમારું ને અમારું કરી નાખે. નકર જે આપણું કહેતી હોય એના એ દીકરીનું બલિદાન છે એને તમે કઈ રીતે મૂલવી શકો? એને આપણે શું કહી શકીએ? અને એટલા માટે કવિ દાદ લખે છે આંબલી ને પીપળી ડાળ બોલાવે બેની એક વાર સામું જો આંબળી પીપળી ડાળ બોલાવે એક વાર તો હામું જો સામું જો અને ધૂબકા દેતી તુજે ધરામાં ઈ આરો અણહરો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ જ દીકરી માટે બાપ એમ કહે કે જાન નથી ગઈ, મારી જાન લઈને ગઈ છે. એવી દીકરી. અને તમે જોજો બાપ વહેલો મોઢો આવે, ઘરના બધાય હુઈ જાય, શક્ય છે. તમે જોયું હશે, આ આપણો નિત્ય અનુભવ છે. પણ એકની એક દીકરી હોય એને ઊંઘ ન આવે જ્યાં સુધી એનો બાપ ઘેરે ન આવે ત્યાં સુધી. એને એમ થાય મારો બાપ ટાઢું ખાય અને હુઈ જશે, મારા બાપને નહીં ભાવે, કાલ બીમાર પડી જશે. એ દીકરીને એની ચિંતા હોય, કદાચ આખું ઘર હુઈ જાય એવું શક્ય છે. પણ એ દીકરીનું હૃદય છે, એ ન સુઈ શકે, એને ન ઊંઘ આવે. એને કેમ ઊંઘ આવે? અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક દીકરી પડથારે બેઠી બેઠી રડે છે. વાત સાંભળજો, વાંચેલો પ્રસંગ છે. કહે છે મારા બાપનું મૃત્યુ થયું છે, હવે કોક મને મદદ કરો તો મારા બાપને મારા ઘેરે સુધી પહોંચાડું, મારા ગામના સ્મશાન સુધી પહોંચાડું. દીકરી કહે છે. એમાં એક ગાડી વાળો કોક દર્દીને ઉતારવા માટે ડ્રાઈવર આવે છે અને એને ખબર પડી કે ઓહો આ દીકરી એટલો કલ્પાંત કરે ને આને કોઈ મદદ કરનારું નથી. બેટા ચિંતા ન કર, હું તારો ભાઈ છું, તારા બાપને આપણે બે થઈને પહોંચાડશું તારે ઘેરે. હા ચિંતા નહીં કરતી બેટા. એ ડ્રાઈવર અને દીકરી એ માણસના મૃતદેહને લઈ અને ગાડીમાં સુવડાવે છે. અને દીકરી પાછળની સીટે ખોળામાં માથું નાખીને બેઠી છે, કલ્પાંત કરે છે. માં તો નાનપણથી મરી ગઈ કહે છે. હા એક બાપ હતો, એ પણ આજે વયો ગયો છે. શું કરું? ડ્રાઈવર કહે છે બેન રડમાં તું મને રડાવે છે, હું તને મૂકી જાઉં અને કદાચ તને જીવનમાં ક્યારેય તકલીફ પડે તો માનજે કે હું જ તારો ભાઈ છું. હા બસ તારા ઘર સુધી તને મૂકી જાઉં. એ ટેક્સી લઈ અને ડ્રાઈવર એના ઘર સુધી રાતના 2 વાગ્યાનો મજર ભાંગ્યો છે અને ડ્રાઈવર મૂકવા માટે આવે છે. વાત સાંભળજો બરાબર. બે વાગે પોતાના ગામમાં પહોંચે છે દીકરી બાપના મૃતદેહને લઈને. ડ્રાઈવરને કહે છે કે આજ મારું ઘર છે, ખાલી હાંકળ દીધી છે, તાળું તો માર્યું નથી. અને એ જ ઘર ખોલી અને જ્યારે દીકરી પોતાના બાપના મૃતદેહને અંદર લઈ જાય છે પછી ડ્રાઈવરને કહે છે તમે અહીંયા બેસજો, હું બધાને બોલાવતી આવું આડોશી પાડોશી. ડ્રાઈવર ત્યાં બેસે છે અને દીકરી જાય છે. પણ અડધી કલાક થઈ દીકરી ન આવી. ડ્રાઈવરના મનમાં શંકા પડી કે આમાં કંઈ ભેદ તો નથી ને, હાલ હું તો ગોતવા જાવે ને. અને ડ્રાઈવર આજુબાજુના લોકોને જગાડે છે કે હું તમારા ગામમાં આવ્યો છું અને આ માણસનો મૃતદેહ લઈને આવ્યો છું. આજુબાજુવાળા કહે છે કે ખરા ઠેકાણે પગાડ્યો છે ભાઈ, આજે એનું ઘર છે.
જેનું ઘર છે એનો જ આ મૃતદેહ છે, બરાબર લઈ આવ્યો છે. આજુબાજુ વાળાએ લીપ્યું, સુગડાવ્યો, ઘીનો દીવો કર્યો, પણ 12 હાંખની ઉપર ઓસરીમાં ઘીનો દીવાનું અજવાળું થયું. એક ફોટો ટીંગાઈ છે. વાત સાંભળજો. ચંદનનો હાર લગાડેલો છે અને ડ્રાઈવરની આંખો ચમકે છે. આ કોણ છે? પૂછે છે, કોણ છે આ? આડોશી પાડોશી કહે છે, ભાઈ આની પત્ની તો બહુ નાના, એની દીકરી બહુ નાની હતી ત્યારે ગુજરી ગઈ, અને આ જે ફોટો છે એની દીકરીનો છે. કહે છે કે એની દીકરી તો કે હા એ પણ ગુજરી ગઈ. કે ન હોય, એની દીકરી ગુજરી ન શકે. હા, કહે છે ના ભાઈ, આ માણસ પાગલ થઈ ગયો, કોઈક વાહનની અરે ભટકાણો હશે, એનું મૃત્યુ થયું હશે. તમે સજ્જન છો, એને અહીંયા લઈને આવ્યા છો. ત્યારે ડ્રાઈવરને હરડ હેરડો પડ્યો છે કે જેનો ફોટો છે એ તો મારી હારે ટેક્સીમાં હતી. જીવતે જીવતા તો બાપનું ધ્યાન રાખે છે દીકરી, પણ મરી ગયા પછી પોતાના બાપના મૃતદેહને પોતાના ગામનું સ્મશાન દેખાડે છે. એનું નામ દીકરી છે. સાહેબ વિચાર તો કરો, આ ઘટના કદાચ સત્ય હોય કે કલ્પના હોય એ મને ખબર નથી, પણ દીકરીની બાપને જ્યાં સુધી પરમ મુક્તિ ન મળે ત્યાં સુધી દીકરીને ક્યારેય શાંતિ નથી. તમે જોજો, દીકરી હારે જાય પછી બાપ દવા લેતો હોય ટાણે ટાણે, એમાં નિયમિતતા ન રહે. કારણ કે દીકરી દવા લઈને પાણીનો કળશો લઈને આવતી હોય, બાપા દવા પી લ્યો. એની એ જ દીકરી સાસરે જાય પછી કોણ દવા આપવા માટે હોય? લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો જાન ગઈ મારી જાનને લઈને, એ આજ સુનો માનવડો, કાલ જાગે રો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. પિતા ભવન જબ ગઈ જ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની. આજ બાપે સન્માન ન આપ્યું, પણ ગઈ છે હવે યજ્ઞશાળામાં. બાપ તો યજ્ઞ કરવામાં મસ્ત છે, એને તો કશું દીકરીની હામું જોયું નહીં. કહે છે કુશળ સુદ્ધા ન પૂછી, પણ હજી દીકરીને થાય કે મારા પિતાજી તો યજ્ઞ કરવામાં મશગુલ છે, કદાચ મને ન પૂછે. પણ અગ્નિખૂણા તરફ નજર ગઈ, ત્યાંથી ધીરે ધીરે ઈશાનમાં નજર ગઈ અને ભગવાન શંકરનું રુદ્ર કલશ ન જોયો. ને હવે દીકરીને એમ થયું છે કે જે મહાદેવ કે જેને કોઈની સાથે વિરોધ નથી, એની હારે મારા બાપે વિરોધ કરીને શું મેળવ્યું? હા, એ શું સમજ્યા? જે મહાદેવને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી. હા, મંગલ્યમ શીલમ તબ ભવતુ નામૈવમ અખિલમ. જેને મંગલ જેવું કશું નથી, અમંગલ જેવું કશું નથી, જે તટસ્થ છે, એની હારે આણે મારા બાપે શું કામ વિરોધ કર્યો છે? અને હવે આ બાપથી ઉત્પન્ન થયેલા દેહને ટકાવી રાખવો એમાં પણ હવે હિત નથી. એટલા માટે હવે આ દક્ષના લોહીથી જે દેહ ઉત્પન્ન થયો છે એને ટકાવવો નથી, એવો સતીએ નિર્ણય કરી લીધો છે. અને સતી જગદંબા છે, ભવાની છે. હા, એ ધારે તો જગતનો પલમાં લઈ કરી નાખે. બે હાથમાં ખપર ભરી લઈ અને ખપર ભરવા નીકળે તો 7 સાગરને પી જાય એટલી શક્તિમાન છે. એક નાનામાં નાની વિદ્યુતનો જો ઝટકો આપણે સહન ન કરી શકતા હોઈએ તો આ તો પરમ શક્તિ છે. વિચારો તો ખરા. આજ ક્રોધ આવ્યો છે, પીળું વસ્ત્ર માથે ઓઢી લીધું, વાળને કેશને વિખેરી નાખ્યા અને પોતાના બાપને લલકારે છે. સતી કહે, હે મહારાજ દક્ષ, હવે પિતા નહીં, હે મહારાજ દક્ષ, તમે જે ભગવાન શંકરનો અપરાધ કર્યો છે
અને હવે તમારા લોહીથી ઉત્પન્ન થયેલા દેહને હું ટકાવવા માંગતી નથી. જેને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી, એવો ભગવાન શિવ છે જે સદાય કલ્યાણકારી છે. અને હે ઋત્વિજો, હે બ્રાહ્મણો, હે વેદવાદી, મારો બાપ તો કદાચ અપરાધ કરે, પણ તમે તો વેદને જાણનારા છો. તમને એટલી ખબર નથી પડતી કે શંકર વગર કોઈનો યજ્ઞ પૂરો ન થાય. એ ઋત્વિજોના મોઢા ફાટ્યા રહ્યા. શું બોલે? સતીને ખરાબ લાગે એટલે જોર જોરથી મંત્રો બોલવાની કોશિશ કરે છે, પણ મોઢામાંથી અક્ષર નીકળતો નથી, કહે છે. શિવ આ બે અક્ષરનું નામ છે. સતી કહે છે એ જ કલ્યાણ છે. જેના મુખેથી નીકળે છે ને એનું કલ્યાણ થઈ જાય છે. પણ આજ મારો બાપ ઉઠીને વિરોધ કરે તો હું કોને કહેવા જાઉં? અને એટલા માટે હે ઋત્વિજો, આજ તમારો યજ્ઞ પૂરો થવાનો નથી, કારણ કે તમે અપશુકન લઈને બેઠા છો. ભગવાન શંકરનો રુદ્ર કલશની સ્થાપના નથી કરી. શું તમને લાગે છે કે તમારો યજ્ઞ પૂરો થશે? જરાય નહીં. અને સતી પોતાના સ્વામીની નિંદા થઈ. જાતિ અપમાન જેવું બીજું કોઈ દુઃખ નથી. ભાગવત કહે છે તમારો ઈષ્ટ દેવ હોય એની કોઈ નિંદા કરતું હોય તો ભાગવતનો ઋષિ કહે છે કે શક્ય હોય તો જીભ કાપી લેવા, અને જો આપણાથી શક્ય ન હોય તો સ્થાન છોડીને ભાગી જવાય, બાકી ત્યાં રહેવાય નહીં. અને એટલા માટે આજ ભગવાન શંકરનો અપરાધ થયો અને માં જગદંબાને ખોટું લાગ્યું. આસનને સ્થિર કરીને ધગેલ ત્રાંબા જેવી માં ભવાનીની આંખો થઈ. પ્રાણાયામ દ્વારા અપાનને એક રૂપ કરી ઉદાનની પાસે નાભીમાં લાવી, ત્યાંથી પ્રાણને ઉપર ચડાવી અને મહારાજ દક્ષને લલકાર કરે છે. એ મહારાજ દક્ષ, આજ તારા યજ્ઞમાં જોજે હા કેટલા વિઘ્ન આવે છે, કારણ કે તે ભગવાન શંકરને યાદ નથી કર્યો, એનું ફળ તારે ભોગવવું પડશે. એ મહારાજ દક્ષ, તને આ શું સૂજ્યું? એમ કઈ અને પોકારે છે. અને ધગેલ ત્રાંબા જેવી આંખો કરીને માં ભવાની બેઠી છે. પ્રાણાયામથી પોતાના દેહને સ્થિર કરી અગ્નિ પ્રગટાવી છે. યોગની અગ્નિ છે. યજ્ઞકુંડમાં માં સતી પડી નથી, આગમાં હલકી નથી. યોગની અગ્નિ પોતાના શરીરમાં પ્રગટાવી છે. પણ જ્યારે સતીએ પોતાનું મૂળ રૂપ પ્રગટ કરી અને જ્યારે સતી છે ક્રોધમાં આવ્યા છે. उठी अमर में कस कमर में तू समर में चारणी, तू समर में चारणी, देता डमर में खड़ग कर में रणनगर में डारणी, रणनगर में दारणी, होते हमर में नहीं घर में देव अमर में तड़खड़े, अमर में तड़खड़े, सोनल समादा व्योम बादा खबर गादा खड़खड़े, धकमार धड़न होत कड़न गड़न नाद गड़गड़ी, गड़न नाद गड़गड़ी, कमाथ कड़न थंब थड़न चौपती सीधे चढ़ी, चौपती सीधे चढ़ी, फरकात फड़न कंक ने जा हड़न नारद हड़हड़े, हड़न नारद हड़हड़े, सोनल समाद व्योम बादा खबर गादा गड़बड़े, करडाय होडल लो दातड़ याभ मातु यात के, याभ मातु यात के, वीरान वाढण कोप डाढण भौम हमड़ भात के, भौम हमड़ भात के, धन की भयंकर खड़क लेकर भेयाली जो भड़े, भेड़ियाली जो भड़े, सोनल समाद व्योम बाद खबर का दखड़ धड़े, कर धरा दरसो फेर हरसो यचो परसो ईश्वरी, यतो परसो ईश्वरी, दैतान डरसो एक फरसो तरसो नाम बपु धरी, श्री माता श्री महारागनी श्रीमद सिंहासनेश्वरी चिदग्नि कुंड संभूता देव कार्य समुद्यता उद्यत भानु सहस्त्राभा चतुर्बाहु समन्विता राग स्वरूप आषाढ़ प्रोधांकारा कुशोज्वला मनोरूपेक्षुको दंडा पंचनन मात्र सहायका निजारुण प्रभापूर मज्जत ब्रह्मांड मंडला चंपकाशोक पुंडाग सौगंधि कलसत्कचा पुरुविंद मणि श्रेणी कनत कोटि रमंडिता अष्टमी चंद्र विभ्राज दलिक स्थल शोभिता मुख चंद्र कलंकार मूल नाभि विशेषता वदन स्मर मांगल्य गृह तोरण चंडिका वक्र लक्ष्मी परिवाह चलन मीना बलोचना नवचंप नव चंपक पुष्पाभ नासा दंड विराजिता
તારા ક્રાંતિ રસકારીના સાભરણ ભાસુરા કદંબ મંજરી ક્લુપ્ત કરણા પૂર્ણ મનોહરા તાતંક યુગલી ભૂત તપનો ડૂપ મંડલા પદ્મ રાગ શિલા દર્શ પરિભાવિ કપોલ ભૂ નવ બિંદુ બસરી નેત્કારી રતન છતા શુદ્ધ વિદ્યાંકુરાકાર દ્વિજ પંક્તિ દ્વયોજ્વલા કર્પૂર ભીટિકા મોદ સમાકર્ષી દિગંતરા નિજ સમલાભ માધુર્ય વિનિર્ભિચ્છત કચ્છપી મધ્ય સીમિત પ્રભાપુર મજ્જત કામેશ માનસા એ સતીએ પોતાનું આસન સ્થિર કરીને પ્રાણને ચડાવ્યો છે પ્રાણને અને અહીંયા આગના ચક્રમાં લાવીને બે ઘડી માટે નવ દ્વારને બંધ કર્યા પણ ભાગવતને લખવું પડ્યું કે 10મો દ્વાર ખુલ્યો સતીએ યોગની અગ્નિ પ્રજ્વલિત કરી અને પોતાના પ્રાણને યોગની અગ્નિમાં હા તુલસીદાસજીની કલમ ગતિ પકડતી હોય એમ એ અસ કહી યોગ યજ્ઞ તનુ જારા ભય સકલ મખ હાહાકારા અસ કહી યોગ અગ્નિ તનુ જારા ભય સકલ મખ હાહાકારા ભય સકલ મખ હાહાકારા ભય સકલ મખ હાહાકારા દક્ષ કન્યા છે એવો અભિમાન છોડી દીધું આદિ અનાદિ મહાશક્તિએ પોતાના શરીરને યોગાગ્નિમાં હોમ્યો અને સર્વત્ર હાહાકાર થયો છે બધાએ દક્ષના વ્યવહારની નિંદા કરી છે સતીનો અદ્ભુત પ્રાણ ત્યાગ જોઈ અને શિવજીના પાર્ષદો લડવા માટે તૈયાર થયા પણ નંદી કહે છે આપણા પિતાનો હુકમ નથી આપણે લડાઈ નહીં હાલો પણ ભૃગુ ઋષિ અપહત રક્ષ નામના યજ્ઞની આહુતિ આપી અનેક ગણો ઉત્પન્ન કર્યા શિવ ગણોની હારે યુદ્ધ થયું શિવ ગણો એ ગણોની સાથે યુદ્ધ કર્યા વિના કૈલાસ થયા રવાના અને આ બાજુ સતીનો દેહ દક્ષના યજ્ઞમાં પડ્યો છે નંદીશ્વર કૈલાસ રવાના થયા છે અને આ બાજુ ભગવાન ભોળોનાથ છે કૈલાસના એ જ વટવૃક્ષની નીચે બટ બિસ્વાસ અચલ નિજ ધર્મ હા એ જ વિશ્વાસના વડલાની હેઠે બેઠા છે અને નંદીશ્વરે આવી અને વાત કરી છે કે ભગવાન શંકર આવું થયું છે અને મહારાજ શિવ તો ભોળો ભગવાન છે પણ જ્યારે ત્રીજું નેત્ર ખોલે ત્યારે ભલભલા કામદેવને પણ બાળી નાખે એ બહુ કાળનો કાળ છે અને મહાદેવને ખબર પડી કે દક્ષે આવો વ્યવહાર કર્યો અને એમાં કોઈ ઋત્વિજોએ પણ સતીનો સાથ ન આપ્યો અને ભગવાન શંકરને એમ થયું કે આવો યજ્ઞ તો ક્યારેય થોડો એને જીવતો રહેવા દેવાય એ યજ્ઞનો વિધ્વંસ કરવો જે યજ્ઞમાં શક્તિનો સદુપયોગ ન થાય જેમાં કલ્યાણ ન થાય એવા યજ્ઞની શું કામના શિવ એ તો કલ્યાણ છે અને એટલા માટે ભગવાન ભૂતનાથને આજ ક્રોધ આવ્યો છે અને ભગવાન ભૂતનાથે જેમ ભૂવો પોતાની લટ છોડે એમ ભાગવત કહે છે પોતાની જટા છોડી અને જ્યાં મોટી શિલાની ઉપર પછાડી પડે એમાંથી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યો અને કહ્યું કે જાઓ દક્ષના યજ્ઞમાં અને વિધ્વંસ કરી નાખો મહારાજ દક્ષના યજ્ઞનો અને વીરભદ્ર નીકળ્યો છે પણ કેવી રીતે નીકળ્યો છે હા પણ વેગે વછુતે બેન ધુરજતી જટા પછાડે વાણી નો વીરભદ્ર જાળ ને ખતરીપુ ભગાડે એ વેગે વછુતે બેન ધુરજતી જટા પછાડે વાણી નો વીરભદ્ર જાળ ને ખતરીપુ ભગાડે એ છૂટી ગદા હનુમંત લંકા ને ભડભડ બાલે છૂટું રામ નું બાણ રાવણ ની ભુજા પછાડે એવો વીરભદ્ર આજ ભગવાન શિવની રજા લઈ અને નીકળ્યો છે પણ કોઈ વહરા માણસનું વેણ છૂટે કોઈ નમણા માણસનું નેણ છૂટે બંદૂકમાંથી ગોળી છૂટે આ ભાથામાંથી બાણ છૂટી જાય અને લોભિયાના હાથમાંથી જેમ તાણું છૂટીને વયું જાય એમ વીરભદ્ર નીકળ્યો છે એમ કહે પણ આ બાજુ મહારાજ દક્ષના યજ્ઞમાં ઉત્તર દિશામાંથી આવતો પ્રકાશ દેખાણો ઋત્વિજોના મોઢામાંથી શબ્દ નીકળ્યો નથી હજી સતી પડ્યા અને પછી એ આજ વીરભદ્ર આવ્યો છે પણ વીરભદ્ર આવ્યો છે અને મહારાજ પુખા નામના ઋષિના દાંત પાડ્યા કારણ કે સતીએ જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે એ પુખા નામના ઋષિએ પોતાના દાંતમાં હસ્યા હતા ભૃગુ નામના ઋષિની દાઢી ખેંચી નાખી કારણ કે દાઢીમાં હસ્યા હતા અને મહારાજ દક્ષને યજ્ઞકુંડમાં હોમમાં જાય પણ હોમાતો નથી માથું પકડી અને યજ્ઞકુંડમાં નાખ્યું માથું બળીને ભસ્મ થયો દેહ એક બાજુ માથું એક બાજુ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો છે અને આ બાજુ ભગવાન શંકરને પણ ક્રોધ આવ્યો છે અને એ શંકરનો ક્રોધ તો તમે જાણો છો હા હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડકા કર ડાક બજે
ધડડમ ધડરાળ ધરાળ કરે ધડકે ધરણી ધડડમ ધડડમ ધડકમ ધડકમ ગણ સાજ સજ ધરણી ધડડે કડડમ કડડમ મુખ ગાજ નગદ અગદ હરે ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યજંકર તે નખતે ભણકે તણ યંબર બાધાઈ અંબર જંકર જંકર પાવગતે ડમરોઈ ડડંકર બાહ જડંકર શંકર તે કૈલાસ રે पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाद करे शैल संग सम विशाल जटा जूट चंद्र भाग गंग की तरंग माल विमल नीर गाजे पण लोचन त्रय लाल लाल चंदन की घोरी बाल कुमकुम सिंदूर गुलाल मुक्ति वरसाजे मुंडन की कंठ माल स्फटिक जाल रुद्र माल दिसत हृदय खुशाल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वेद सर्व साध शंकर महाराज याद तांडव नाचे शंकर महाराज याद तांडव नाचे नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशम आकाश वासम भजेहम गिरा ज्ञान गोतितमीशम गिरीशम करालम महाकाल कालम कृपालु गुणागार संसार पारम नतोहम तुषाराद्रि चंकाश गौरम गंभीरम मनोभूत कोटि प्रभास शरीरम स्फुरन मौलि कल्लो निनी चारु गंगा रसद भाल बालेन्दु कंठे भुजंगा चलत कुंडलम भूसु नेत्रम विशालम प्रसन्नाननम नीलकंठम दयालु मृगाधीश धर्माम वरम मुंड मालम प्रियम शंकरम सर्वनाथम भजामि प्रचंडम प्रकुष्टम प्रगल्भम परेशम अखंडमजम भानुकोटि प्रकाशम अन त्रयशूल निर्मूलनम शूलपाणे भजे हम भवानी पति भाव गम्यम कलातीत कल्याण कल्पांतकारी सदा सज्जनानंद दाता पुरारी चिदानंद संदोह मोहापहारी प्रसिद्ध प्रसिद्ध प्रभो मनमतारी नयावद युमानाद पादार भिन्ने भजंति हलोके परेवा नराणाम तावत सुखम शांति संतापनाशम प्रसिद्ध प्रभो सर्वभूताधिवासम न जानामि योगम जपम देव पूजा नतो हम सदा सर्वदा संबुद्धुभ्यम जरा जन्म दुखो दतातप्य बानम प्रभु पाहि आपन्न मामिश शंभो हा एव भगवान शंकर आज क्रोध में આવ્યો છે जटाटविंगल जलम प्रवाह पावितस्थले गले वलम विलंबितां तुदंग तुंड मालिका डमा 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 डमंदिनाद वनवयं चकार चंड तांडवं तनोतु न शिव शिवं आ बाजू अट्टहास्य कर्યું છે દિશાઓ ફફડી ઉઠી છે અને વીરભદ્ર છે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરીને પાછો આવીને ખબર આપી છે ભગવાન મહાદેવનો ક્રોધ શાંત કર્યો છે પણ આ બાજુ આખો યજ્ઞ રોળાયો હવે શું કરવું ઋત્વિજો કહે છે હવે તો એક જ રસ્તો છે બ્રહ્માને પૂછો બ્રહ્માજી કહે છે બીજો કોઈ રસ્તો આ દુનિયામાં નથી હવે તો શિવને મનાવો જાઓ અને બધાય દેવો આજ શિવને મનાવવા માટે કૈલાસ આવે છે પણ ભગવાન શંકર તો એ જ પોતાનું સ્થાન છે એ જ કૈલાસ છે શિવ સમાન દેવતા નથી એમ ભાગવત કહે છે મહેશાના પરો દેવો મહિમને પણ કહે છે મહેશ જેવો કોઈ દેવ નથી હા હાવ આપણો દેશી દેવ છે વૈકુંઠ તો આપણે જોયો નથી હા બ્રહ્મલોક પણ આપણે જોયો નથી પણ કૈલાસ તો આ ધરતી ઉપર છે ત્યાં જ એ નિવાસ કરે છે એટલા માટે આપણો પોતીકો હોય એવો દેવ લાગે છે અને એ જ દેવને મનાવવા માટે થઈ અને દેવો ગયા છે જ્યારે દેવોએ સ્તુતિ કરી છે શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ દયા કરી શિવ દર્શન આપો. ભગવાનને પ્રાર્થના કરી છે વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદમ પ્રિયમ
વંદે ભક્ત જનાશ્રયમ ચ વ્રત વંદે શિવમ શંકરમ. અને એ જ ભગવાન કે જેનો ગુણ અસિદ્ધગીરી સમસ્યાત કરજલમ સિદ્ધુ પાત્રે, દરિયાની શાઈ બનાવી અને કલ્પવૃક્ષની ડાળીની કલમ બનાવીએ તોય લખાય નહીં એવો ભગવાન ભોળોનાથ રાજી થયો છે, આવ્યો છે દેવોની સાથે. ભગવાન દક્ષના યજ્ઞને પુનર્જીવિત કર્યો છે. પુખાના દાંત જોડ્યા, ભૃગુની દાઢી જોડી દીધી. મહારાજ દક્ષને બકરાનું મોઢું આપ્યું. બહુ મેં કરતો તો ને લે, જેને બકરાનું મોઢું છે. એટલા માટે દક્ષના યજ્ઞને પુનર્જીવિત કર્યો. બહુ અભિમાની હતો દક્ષ, એટલા માટે એને બકરાનું મોઢું આપ્યું. હજી તમે શિવ મંદિરમાં બકરાનો અવાજ કરો તો શિવને ગમે, કારણ કે એને ખબર છે કે આને યાદ છે કે દક્ષને શું હાલત થઈ હતી, શિવને અવગણવાનું શું ફળ મળે. અને મહારાજ દક્ષને પુનર્જીવિત કર્યો. આ બાજુ સતીના દેહને પોતાના ખભા ઉપર લઈ અને ભગવાન શિવ અખિલ બ્રહ્માંડમાં ભમે છે. પણ ભગવાન નારાયણને થયું કે જો આ શિવને નહીં રોકવામાં આવે તો હમણાં જગતનો લય કરી નાખશે, એવો મહાકાલ છે. અને એટલા માટે ભગવાન નારાયણે સતીના દેહને સુદર્શન ચક્રથી 51 ટુકડા કર્યા છે. અને જ્યાં જ્યાં એક એક ટુકડો પડ્યો ત્યાં ભાગવત કહે છે એક એક જ્યોત, એક એક શક્તિપીઠ બની છે.